સમાચારમાં આગળ વધીએ સમાચાર રાજકોટમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। અંગ્રેજી ભવનમાં નેશનલ લેવલના શોર્ટ ટર્મ કોર્સમાં ગેરરીતિનો આક્ષેપ થયો છે। કોર્સ ફી બારોબાર એનજીઓને ખટાવવા ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ છે। કોંગ્રેસના નેતા નિદત બારોટે આક્ષેપ લગાવ્યા છે। કાર્યક્રમના કોઓર્ડિનેટરે ફી બારોબાર ખાતામાં જમા કરાવી હોવાના આરોપ લગાવ્યા છે। યુનિવર્સિટીએ પ્રોજેક્ટ માટે 1.5 લાખની જોગવાઈ કરી હતી। 1.5 લાખની જોગવાઈ છતાં 700 થી 2500 ફી જમા કરાવવા કહેવાયું। કોંગ્રેસે કુલપતિને પત્ર લખી તપાસની માંગ કરી છે। તો યુનિવર્સિટીએ પ્રોજેક્ટ માટે 1.5 લાખની જોગવાઈ કરી છે। 1.5 લાખની જોગવાઈ છતાં 700 થી 2500 ફી જમા કરાવવા કહેવાયું છે। હવે જ્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે તો કુલપતિને પત્ર લખી તપાસની માંગ પણ કરી હોવાની વિગતો છે। આપને જણાવી દઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ સમગ્ર મામલો છે, જેમાં કોંગ્રેસ નેતા નિદત બારોટે કેટલાક આક્ષેપો લગાવ્યા છે। નેશનલ લેવલના જે શોર્ટ ટર્મ કોર્સ છે તેમાં ગેરરીતિના આક્ષેપો લગાવ્યા છે અને કોર્સ ફી બારોબાર એનજીઓને ખટાવવા ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, આખો એ મામલો શું છે? હિના, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં નેશનલ લેવલ શોર્ટ ટર્મ કોર્સ છે તેની શરૂઆત છે તે કરવામાં આવી હતી અને આ અંગે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમના દ્વારા 1.5 લાખ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી હતી। જો કે કોંગ્રેસના નેતા નિદત બારોટ છે તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે શોર્ટ ટર્મ કોર્સ છે તેમાં એક બરોડાની એનજીઓ છે તેમને બારોબાર ખટાવવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 1.5 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં આ જે યુનિવર્સિટીના જે ભવનના વડા છે અને આ ઉપરાંત એનજીઓના કોઓર્ડિનેટર છે તેમના દ્વારા વિદ્યાર્થીઓને જે 700 થી લઈને 2500 રૂપિયાની ફી છે તે બરોડા ખાતેની જે એનજીઓના અકાઉન્ટમાં જમા કરાવવા માટેનું જે કહેવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતા દ્વારા સવાલો ઉભા કરવામાં આવે છે કે જો આખાઈ કોર્સનો ખર્ચ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉઠાવતી હોય તો તેની ફી છે તે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જમા કરવી પડે। જો એનજીઓને ડાયરેક્ટ તેના ખાતામાં ફી જમા થતી હોય તો આ અંગે યુનિવર્સિટીની પરવાનગી લેવામાં આવી છે કે કેમ તે અંગેના સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। જી ઈના, બિલકુલ, આભાર મોહિત। તો આ સમગ્ર મામલે હવે તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે।